હાલા મિત્રો, વિડીયોને અંત સુધી જરૂર જોજો. સત્ય હકીકત જાણીને તમે પણ ચોંકી જશો. મારું નામ કાજલ છે. મારી ઉંમર 26 વર્ષની છે. હું મારા ખાનદાનની છેલ્લી છોકરી હતી કે જેના લગ્ન હજી બાકી હતા. આનું કારણ એ જ હતું કે મારો વજન ખૂબ જ વધારે હતો. મારા માટે જે પણ માગું આવતું તે લોકો મારું શરીર જોઈને જ મને ના પાડી દેતા. હવે તો મને પણ મારી ચિંતા થવા લાગી હતી. મેં મારો વજન ઉતારવા ઘણું બધું કર્યું હતું, પણ તેનાથી કાંઈ ફરક ના પડ્યો. પછી મારી માએ મારા ભાઈના લગ્ન કરાવી નાખ્યા, કારણ કે મારા લીધે મારા ભાઈના લગ્ન પણ બાકી હતા. મારો ભાઈ પણ મને હવે ન કહેવાનું કહી રહ્યો હતો, કારણ કે મારા લીધે જ એના લગ્ન અટકેલા હતા. માએ વિચાર્યું કે પેલા દીકરાના લગ્ન કરાવી દઈએ, પછી દીકરીના તો થઈ જશે. પછી મારો ભાઈ લગ્ન કરીને ભાભીને લાવ્યો તો હું તેને જોતી જ રહી ગઈ, કારણ કે તે ખૂબ જ સુંદર હતી. થોડા દિવસોમાં જ મારું ભાભી સાથે બનવા લાગ્યું. મારા ભાભી મને કહેતા કે તમે હવે જલ્દી લગ્ન કરી લો. મેં તેને કીધું કે મારી પાસે તમારા જેવી સુંદરતા નથી, મારું વજન ખૂબ જ વધારે છે. તો તેને કીધું કે તું ચિંતા ના કર, હું તારો ઈલાજ કરાવી દઈશ. મેં વિચાર્યું કે મારા ભાભી મારો ઈલાજ કઈ રીતે કરી શકશે. પછી તેમણે મને કીધું કે તું તૈયાર થઈ જા, આપણે ડોક્ટર પાસે જઈશું. ભાભીના મોઢેથી આવું સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગઈ હતી, કારણ કે આજે પહેલી વાર કોઈએ મને એમ કીધું હતું કે હું ડોક્ટર પાસે લઈ જઈશ. બાકી બધા મને તો એમ જ કહેતા કે તું ખાવાનું ઓછું કરી નાખ, એટલે તારો વજન ઉતરી જશે. પણ મારા ભાભી મને ડોક્ટર પાસે લઈને ગયા. હું ખુશી ખુશી તેની સાથે ગઈ હતી, પણ તે ક્લિનિક પર જઈને જોયું તો ત્યાં ક્લિનિક પર કાંઈ બોર્ડ જ ન હતું. બસ ત્યાં મારા જેટલી બહુ બધી છોકરીઓ બેઠી હતી. એમાંથી ઘણાના ચહેરા પર મોટા મોટા દાગ હતા. તે જોઈને મને મારું શરીર સારું લાગ્યું. થોડીવાર પછી ત્યાં અંદરથી એક છોકરી બહાર આવી. તેને ભાભીને કંઈક મારી તરફ ઇશારો કર્યો, અને તે મને પછી અંદર લઈને જતી રહી. અને ત્યાં બેઠેલી બધી સ્ત્રી મારી સામું જોઈને ખુશ થવા લાગી. ભાભીએ મને કીધું કે આ બધી સ્ત્રી તને જે કંઈ પૂછે તો તેનો સીધો સીધો જવાબ આપી દેજે. પછી આ તને ડોક્ટર પાસે લઈને જશે, અને તારી મુશ્કેલીનો હાલ થઈ જશે. મને એમ હતું કે મારી જિંદગી બદલાઈ જશે, પણ મને શું ખબર હતી કે હું બહુ મોટી ભૂલ કરી રહી છું. પછી તે સ્ત્રી મને એક રૂમમાં લઈને ગઈ. ત્યાં એક લેડીઝ ડોક્ટરે મને કીધું કે પહેલા તો તમારું શરીર માપવું પડશે, અને જોવું પડશે કે તમારા શરીરમાં પાણી કેટલું છે, અને ચરબી કેટલી છે. તું આ બેડ પર સૂઈ જા, હું એક મશીન લઈને આવું છું. મને આ બધું ખૂબ જ વિચિત્ર લાગતું હતું, પણ મારા ભાભીએ મને કીધું હતું કે તું ત્યાં ચૂપ રહેજે, કાંઈ ના બોલતી, તે જેમ કરે તેમ કરજે. પછી એવું ન થાય કે બીજી કોઈ મુશ્કેલી ઊભી થાય. પછી મેં બેડ પર સૂઈને તે સ્ત્રીના કહેવાથી હું આંખ બંધ કરીને સૂઈ ગઈ. પછી ભગવાન જાણે શું થયું, મને કાંઈ ખબર ન રહી. મારી આંખ ઉપર કોઈએ પટ્ટી બાંધી હતી. મને ખૂબ જ ડર લાગતો હતો. પછી મને કાંઈ ખબર જ ના રહી. પછી મારી હાલત એવી એની એવી જ હતી. મારામાં કાંઈ બદલાવ આવ્યો ન હતો. મારા આખા શરીરમાં બળતરા થવા લાગી હતી. પછી મેં તે સ્ત્રીને કીધું કે આ બધું શું હતું. તો તેને કીધું કે આ તમારું અલ્ટ્રાસાઉન્ડ કર્યું હતું. એમાં તને કેમ ટેન્શન થાય છે? આ અલ્ટ્રાસાઉન્ડની વાત મારા મગજમાં ગૂંજવા લાગી, કારણ કે અલ્ટ્રાસાઉન્ડ તો એવી સ્ત્રીનું થાય કે જેનું બાળક થવાનું હોય, અને તેના પેટ ઉપર એક ખાસ પાણી લગાવવાનું હોય છે, અને તે મશીન પણ બીજું હોય છે. અને આ સ્ત્રીએ તો મને હાથ પણ નહોતો લગાવ્યો, તો પછી આ કઈ રીતે અલ્ટ્રાસાઉન્ડ કહેવાય, જે સ્પર્શ કર્યા વગર જ થઈ ગયું. મને આ ખૂબ જ વિચિત્ર લાગી રહ્યું હતું. પછી તેને મને કીધું કે તમે રોજ કેટલું ખાવ છો, અને તમારું રૂટીના કાગળમાં લખો, અને બહાર જઈને તમારા ભાભીને અંદર મોકલી દેજો. મને ખબર ન હતી કે આ બધું કરવાથી મારો વજન ઓછો થશે કે નહીં. પછી હું બહાર આવીને ઊભી રહી ગઈ. ત્યાં અંદરથી મારા ભાભીનો અને તે સ્ત્રીનો હસવાનો અવાજ આવવા લાગ્યો. મને તો કાંઈ સમજાતું ન હતું. થોડીવારમાં ભાભી રૂમમાંથી બહાર આવ્યા, અને મને કીધું કે ચાલ હવે આપણે જલ્દી ઘરે જઈએ, બહુ મોડું થઈ ગયું છે, તમારા ભાઈ આવતા જ હશે. મારા ભાભી મને જલ્દી માં ઘરે લઈ ગયા. હું તેનું આ નાટક કાંઈ સમજતી ન હતી. આખા રસ્તામાં તેને મારી સાથે આ ઈલાજની વાત કંઈ જ ન કરી. મને ખૂબ જ ચિંતા થવા લાગી હતી. ઘરે આવ્યા બાદ મારા ભાભી મારી સાથે વાત કર્યા વગર જ તેના રૂમમાં જતા રહ્યા. હું તેની પાછળ ગઈ તો તેને તેના રૂમનો દરવાજો બંધ કરી દીધો. મેં બહાર રહીને ઘણી રાહ જોઈ, પણ તે બહાર જ ના આવ્યા. પછી હું મારા રૂમમાં આવતી રહી.
થોડીવાર પછી મારી માએ મને કીધું કે બેટા, તારી ભાભી તને બોલાવે છે. હું બહાર ગઈ તો ભાભી ખૂબ જ ખુશ લાગી રહ્યા હતા. તે મને ગળે લગાવીને બોલ્યા કે તું દુનિયાની સૌથી સારી નણંદ છે. તેને કીધું કે આજે હું ખૂબ જ ખુશ છું, તારો ઈલાજ તો થઈ જશે. એટલે મને થોડું સારું લાગ્યું. પછી ભાભીએ તેના પર્સમાંથી મને થોડા પૈસા આપ્યા અને કીધું કે લો, તમને જે મન થાય તે ખાઈ લેજો. પછી મેં તેને કીધું કે અરે ભાભી, હજુ તમે મને મારો વજન ઉતારવા માટે લઈ ગયા હતા અને હવે મને ખવડાવવાની વાત કરો છો. તો તે હસવા લાગ્યા અને કીધું કે અરે, આજે તો તું પેટ ભરીને ખાઈ લે. પછી કાલથી ડાયટિંગ ચાલુ કરી દેજે અને પછી હું તારો ઈલાજ પણ કરી દઈશ. તે ડોક્ટરે મને તારા માટે બહુ સારી દવા આપી છે. એ દવાને તું રાત્રે સૂવે ત્યારે તારી નાભી ઉપર લગાવજે, એટલે તારી ચરબી ઓછી થઈ જશે. આ વાત સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગઈ. અરે ભાભી, મને પહેલા કેવું હતું ને, હું તો ટેન્શનમાં આવી ગઈ હતી કે તે ડોક્ટરે તમને શું કીધું હશે. તો તેને કીધું કે તું ચિંતા ના કર, તારો ઈલાજ શક્ય જ છે, બસ તારે થોડી રાહ જોવાની જરૂર છે. પછી મારો ભાઈ ઘરે આવ્યો અને અમે બહાર ખાવાનું મંગાવીને ખાઈ લીધું. આ બધામાં હું મારી દવા લેવાનું જ ભૂલી ગઈ. પછી બધું કામ કરીને મારા ભાભી મારા રૂમમાં આવ્યા. તેના હાથમાં એક નાની બોટલ હતી. તેને કીધું કે આ જ દવા મને ડોક્ટરે આપી હતી. પછી મેં તેને કીધું કે ભાભી, આટલી નાની બોટલથી શું થશે? તો તેને કીધું કે અરે, આ કોઈ મામૂલી દવા નથી, આ એક ખાસ પ્રકારનું તેલ છે. આ તેલને નાભીમાં નાખીને તારે સૂઈ જવાનું અને સવારે તું ઊભી થઈશ ત્યારે તું જોજે, તારા શરીરમાં ઘણો બધો સુધારો હશે. ભાભીની આ વાત સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગઈ. ભાભીએ કીધું કે આ દવા બહુ મોંઘી છે, આની કિંમત મેં 10,000 રૂપિયા આપી છે, એટલે ખૂબ જ ધ્યાનપૂર્વક આનો ઉપયોગ કરજે. આ તેલનું એક એક ટીપું તારી નાભીમાં નાખજે, આનાથી તને ઘણી મદદ મળી જશે. પછી ભાભીએ મને એવું કીધું કે આ દવા તું નાખીને પછી તારા રૂમમાં જ રહેજે, કાની આમ તેમ ન જતી, કારણ કે આનાથી બહુ ઊંઘ આવશે. મેં કીધું સારું, હું ક્યાંને નહીં જાઉં, તમે ચિંતા ના કરો. પછી ભાભી તેના રૂમમાં આવી ગયા. હું તેની બોટલને જોવા લાગી. તે સાવ નાની હતી. તેમાં મને એવું લાગતું હતું કે આમાં તેલ નહીં પણ ઝેર હશે. જેવી મેં તે બોટલને ખોલી તો મને ખરાબ ખરાબ વાસ આવવા લાગી. પણ મેં કાની પણ વિચાર્યા વગર દરવાજો બંધ કરીને તે તેલને મારી નાભીમાં નાખીને હું સૂઈ ગઈ. તે રાતે મને ખૂબ જ ઊંઘ આવી હતી. હું મોડા સુધી સૂતી રહી હતી કે કોઈ બેભાન પડીને સૂતો હોય તેવું લાગતું હતું. ત્યારે સવારે 10 વાગ્યા વાગી ગયા હતા. મારી માએ જોરથી દરવાજો ખખડાવ્યો તો હું એકદમ ડરી ગઈ, કારણ કે આવું ક્યારે નહોતું થયું. તે તેલથી મને ભયાનક ઊંઘ આવી ગઈ હતી. હું આજ સુધી ક્યારેય 10 વાગ્યા સુધી નથી સૂતી. જેવો મેં દરવાજો ખોલ્યો તો મારી માં મને ગુસ્સાથી જોવા લાગી અને બોલી, આ બધું તને શું થયું છે? પહેલા તો તું વહેલી ઉઠી જતી હતી અને આજે કેમ 10 વાગ્યા છે? મને કાંઈ સમજાતું ન હતું. મારા આખા શરીરમાંથી વાસ આવતી હતી. પછી હું સીધી નાહવા માટે બાથરૂમમાં ગઈ. નાહીને પછી મેં ખુદને અરીસામાં જોઈ તો મારો ચહેરો સાવ અલગ લાગી રહ્યો હતો. થોડીવાર ભાભી તેના રૂમમાંથી બહાર આવ્યા અને મને જોઈને ખુશ થઈ ગયા. મને કહેવા લાગ્યા કે તમને રાતે કેવી ઊંઘ આવી હતી. પછી હું તેને શું કહેતી. મારી માં પણ મારી સામે જ બેઠી હતી અને મેં ભાભીને કીધું કે મને રાતે બહુ જ ઊંઘ આવી. ઉઠવામાં જ મોડું થઈ ગયું હતું. થોડીવાર પછી મારા ભાભીએ મને ઈશારો કરીને તેના રૂમમાં બોલાવી. ભાભી મને જોઈને ખૂબ જ ખુશ હતા. તેને મને કીધું કે જો કાજલ, વજન એમ જ ના ઉતરે, તારે થોડોક ટાઈમ આપવો પડશે. મારે તારો એક ટેસ્ટ હજી કરાવવો પડશે. પછી ખબર પડશે કે તારે હવે કઈ દવા લેવાની જરૂર છે. તને તો ખબર જ છે કે તારું વજન ખૂબ જ વધારે છે. અત્યારે તું કોઈ સાથે લગ્ન કરીશ તો તારો ઘરવાળો તને પોતાની માં જ સમજશે. મારી ભાભીના મોઢેથી આવું સાંભળીને હું ડરી ગઈ હતી. મારું વજન હકીકતમાં વધારે જ હતું. પછી મેં ભાભીને કીધું કે તમારે જે ટેસ્ટ કરાવવો હોય તે કરાવો, પણ મારો વજન ઉતારો. મારે જલ્દી પતલું થઈ જવું છે. મારા ભાભીએ પણ મેડિકલનો અભ્યાસ કર્યો હતો, એટલે મને મારા ભાભી ઉપર વિશ્વાસ હતો. પણ મને પણ શું ખબર કે મારી ઉપર આભ તૂટી પડવાનું હતું. ભાભીએ મને કીધું કે આપણે આજે સાંજે ટેસ્ટ કરાવવા જશું. સાંજ થતાં હું ભાભી સાથે જવા માટે તૈયાર થઈ ગઈ અને અમે બંને તે ક્લિનિક પર ગયા. ભાભીએ મને બહાર બેસવાનું કીધું. હું પહેલાની જેમ બહાર બેસી ગઈ હતી. થોડી વારમાં ડોક્ટર આવ્યા. મેં તેને નમસ્તે કર્યા તો તેને કીધું કે વાહ ભાઈ,
તું હવે પતલી થવા લાગી છે. આવું બોલીને તે હસવા લાગ્યા. પણ મને એમ થયું કે આને વળી હું પતલી કઈ રીતે લાગી. બાકી કોઈએ મને એવું તો નહોતું કીધું. તે ડોક્ટરના હાથમાં નવા કપડાં હતા. તે ભાભીને આપ્યા અને ભાભીએ મને કીધું કે આ કપડાં બાથરૂમમાં જઈને પહેરીને આવ. આ કપડામાં જ તારું ચેકઅપ થશે. પણ મેં તે કપડાં જોયા તો તે કપડાં એક દુલ્હન જેવા લાગતા હતા. મને લાગતું નહોતું કે આ કપડામાં મારું ચેકઅપ થશે. મને લાગતું હતું કે આ કપડાં હોસ્પિટલના હશે. બાકી હોસ્પિટલના કપડામાં તો લીલો રંગ હોય છે. હું ગભરાઈને મારી ભાભી અને તે ડોક્ટરને જોઈ રહી હતી. તો તેને કીધું કે અરે જા હવે આ કપડાં બદલીને આવ, હું તારી રાહ જોઉં છું. અહીંયા બીજા દર્દી પણ લાઈનમાં બેઠા છે. પછી તે કપડાં બદલીને હું આવી ગઈ. તે કપડાં મને ફૂલ ફિટિંગમાં આવી ગયા હતા. મને તો એવું લાગતું હતું કે તે મારા જ માપના છે. બાકી મને જેવા તેવા કપડાં તો થતા જ ન હતા, કારણ કે મારું શરીર એકદમ જાડું હતું. પછી તેને મને એક રૂમમાં બેસાડી દીધી અને કીધું કે તું આ કાચની સામું જોતી રહેજે. થોડી ઘણી પણ હલતી નહીં. હું તે કાચને જોવા લાગી. 1 કલાક એમ જ બેસી રહ્યા બાદ તે સ્ત્રીએ મને ઊભી થવા કીધું અને કીધું કે થોડી ઘણી આમ તેમ ના થતી, નકર તારા શરીરમાં ખામી આવી જશે. હું તારા ચેકઅપ માટે એક મોટું મશીન લાવી છું. એમાં તારું ચેકઅપ થશે. ચેકઅપ કર્યા બાદ તેને કીધું કે હવે તું મને 3 દિવસ પછી મળવા આવજે અને જે દવા કીધી છે તે સમયસર પીતી રહેજે. અત્યારે તારો વજન પણ 5 કિલો ઓછો થઈ ગયો છે. આ સાંભળીને હું ચોંકી ગઈ હતી. મને થયું મને તો કાંઈ લાગતું નથી કે મારો વજન આમાં ઓછો થઈ ગયો હોય. ઘરે આવીને મેં જોયું તો ભાભી આ વખતે થોડા દુઃખી હતા. તેને જોઈને મને ટેન્શન આવતું હતું. પછી ભાભી મને તેના રૂમમાં લઈ ગયા અને કીધું કે તે સ્ત્રીએ તને શું કીધું હતું. તો મેં કીધું બસ તેને મારું ચેકઅપ કર્યું, બાકી કંઈ નહીં. પછી મેં ભાભીને કીધું કે ભાભી આવા કપડામાં ચેકઅપ કોણ કરે. તો તે કહેવા લાગ્યા કે તું એની ચિંતા ના કર અને તારા માટે હવે માંગુ જલ્દી આવી જશે. જોજે તું હકીકતમાં પતલી થવા લાગી છે. મને થોડીવાર તો ભાભીની વાતમાં વિશ્વાસ આવી ગયો હતો, કારણ કે બધા આવું કહેતા હતા કે હું પતલી થઈ ગઈ છું. ભાભીએ મને કીધું કે હું તારા માટે એક સારું માગું લાવીશ. એટલે મને થોડું સારું લાગ્યું. પછી ભાભીએ મને કીધું કે હું તને આના પહેલા એક બીજો છોકરો દેખાડવા માંગુ છું. તને ગમે તો હા પાડજે. થોડા દિવસ પછી તે લોકો મને જોવા માટે આવ્યા. ભાભીએ તેને કીધું કે હજી સુધી અમે કોઈ છોકરો જોયો નથી. પછી તે બધા મને એવી રીતે જોવા લાગ્યા કે મને પહેલેથી જ ઓળખતા હોય. તેમાંથી કોઈએ એવું કીધું કે આ તો ઓલી જ છે ને, રહેવા દો, આપણે આમાં નથી પડવું. તે લોકોએ મારા મોઢા પર જ આવું મને કહી દીધું હતું. મને થયું હવે હું શું કરું. મારા મોટાપાના લીધે જ મારી ઉંમર એમ જ જતી રહી. પછી મારા ભાભીએ મને એવું કીધું કે તું ચિંતા ના કર, આ લોકો સાથે તારું ફિક્સ નહીં થાય તો હું તારા લગ્ન મારા ભાઈ સાથે કરાવી દઈશ. તે બધાના ગયા પછી ભાભી મને આવી રીતે સમજાવવા લાગ્યા કે મારા ભાઈ સાથે તારા લગ્ન થશે તો તારી જિંદગી સુધરી જશે. બસ તું હવે રોજ કસરત કરવાનું રાખજે. પછી મારો ભાઈ તને ડોક્ટર પાસે લઈ જશે. થોડા સમય પછી મારા ભાભીનો ભાઈ મારા ઘરે માંગુ લઈને આવ્યો. તેને મને જોયા વગર જ મારા લગ્નની તારીખ પણ નક્કી કરી નાખી. મેં ઉપરવાળાનો આભાર માન્યો કે હે ભગવાન, તારો ખૂબ ખૂબ આભાર. કેટલા બધા દિવસ પછી તે મને ખુશી આપી. મને થયું કે ભાભીનો પ્લાન ખરેખર સફળ થઈ ગયો. પછી ભાભીએ મને એવું કીધું કે હવે તું તે દવા ના લેતી, તેનાથી તને બહુ ઊંઘ આવે છે. મેં ભાભીને વાત સમજી લીધી હતી. મેં દવા છોડી દીધી હતી. પછી મારી જિંદગી સાવ આસાન બની ગઈ હતી. મારો પતિ મારી પર ફિદા થઈ ગયો હતો. તે મને કહેવા લાગ્યો કે તું આજે ખૂબ જ સુંદર લાગે છે, પણ મેં મારી બહેનના લીધે તારી સાથે લગ્ન કર્યા છે અને મારી બહેનનું ઘર બચાવવા માટે મેં તારી સાથે લગ્ન કર્યા છે. નકર હું ક્યાંની તારા જેવી છોકરી સાથે લગ્ન ના કરું. પછી મેં તેને કીધું કે કેમ તારી બહેનનું ઘર બચાવવા માટે, એટલે તમે કહેવા શું માંગો છો એ તો હવે હું તને નહીં કહી શકું, કારણ કે મારી બહેને જ મને તને કહેવાની ના પાડી છે. આ સાંભળીને હું ચોંકી ગઈ. પછી તેને કીધું કે મારી બહેન તારા શરીરનો ઈલાજ નહોતી કરતી, બાકી એ તારો ઉપયોગ કરીને પૈસા કમાતી હતી. એ તને નવા નવા માણસોને મળાવતી હતી, જે માણસોને પોતાની બ્રાન્ડની મોડેલિંગ માટે તારો ઉપયોગ કરતા હતા. એ લોકો તને એક એજન્સી પાસે લઈ ગયા હતા, પણ તેને કીધું કે તારા આવા ફોટા નહીં આવી શકે, એટલે તને બહાનું બનાવીને પાછી ઘરે મોકલી દીધી હતી.
છતાં તારા એક બે ફોટા અખબારમાં પણ છપાઈ ગયા હતા. આટલા માટે તું ફેમસ પણ થવા લાગી હતી. પણ તારી ભાભીને ખૂબ જ ટેન્શન આવવા લાગ્યું હતું. કારણ કે આ વાત તારા ભાઈને ખબર પડી જાત તો તે મારી બહેનને છૂટાછેડા આપી દે. આટલા માટે તેને તારા લગ્ન મારી સાથે કરાવ્યા. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારી જ ભાભી મારો આવી રીતે ઉપયોગ કરશે. મને કાંઈ સમજાતું ન હતું કે હવે હું શું કરું, પણ હવે હું શું કરતી. મારી બદનામી ના થાય આટલા માટે તેના ભાઈ સાથે મારા લગ્ન કરાવી દીધા હતા. હવે હું પણ તેને કાંઈ કહી શકતી ન હતી, કારણ કે મારા પતિએ જ મને કસમ આપ્યા હતા કે મારી બહેનને આ વાત ખબર ના પડવી જોઈએ. પછી હું પણ મારું જીવન મારા પતિ સાથે વિતાવવા લાગી હતી.